જય માતાજી મિત્રો, તો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગના અંદર। તો આજે આપણે સવારે તૈયાર થઈને નીકળી ગયા છીએ રાણીટૂંક જવા માટે, જે માત્ર પાલનપુરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે અને બહુ ફેમિલી સાથે પિકનિક સ્પોટ અને બહુ મજાની જગ્યા છે, તો ફરવા માટે જવાય એવી। તો સૌપ્રથમ એક્ટિવા આપણે પેટ્રોલ પંપ ઉપર કરી દીધી ટાંકી ફૂલ અને પછી નીકળી ગયા ત્યાંથી આગળ જવા માટે। તો પેટ્રોલ ફૂલ કરાવીને આપણે નીકળી ગયા છીએ આગળ। તો પાલનપુરથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે અને ખરેખર બહુ મસ્ત જગ્યા છે। તો તમે પણ જો ના ગયેલા હોય તો એકવાર જવાનું વિચારજો। અને પછી અમે તો નીકળી ગયા। અને હા, તમને એક ખાસ વાત કરવી હતી કે આપણા હિરેન મહેતા બ્લોગ યુટ્યુબ ચેનલ પર 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા। તો તમે બધા સાથ સહકાર આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર તમારો। અને તમે બધાએ બહુ સપોર્ટ કર્યો। બસ આ રીતે હંમેશા સપોર્ટ કરતા રહેજો અને સાથ આપતા રહેજો। અને જો મારો બ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરતા રહેજો। અને હા, તમને કઈ રીતના બ્લોગ ગમે છે, કઈ જગ્યા તમને જોવી છે બ્લોગના અંદર, તો એ પણ નીચે કોમેન્ટમાં તમે લખજો, તો શું એનાથી અમને બહુ મજા આવે। તો હવે આપણે આવી ગયા છે દાંતીવાડા કૃષિ એગ્રીકલ્ચર યુનિવર્સિટી આગળ। અને આ તમને લગભગ ખ્યાલ નહીં હોય પણ આ યુનિવર્સિટીના અંદર મારી બહુ બધી યાદો જોડાયેલી છે। મારું બચપન અહીંયા જ વીતેલું છે। તો ખરેખર બહુ મસ્ત જગ્યા છે યુનિવર્સિટી। તો અહીંયાથી હવે આપણે આગળ નીકળી ગયા અને દાંતીવાડાથી શાયદ 12 કિલોમીટર જેવું છે રાણીટૂંક। તો આપણે ત્યાં જવા માટે બહુ આતુર છીએ। હું પણ પહેલી વાર જ જઉં છું। અને પછી આપણે આવી ગયા દાંતીવાડા ડેમના પુલ ઉપર। તો દાંતીવાડા ડેમ પાસે પણ આજે બહુ મસ્ત વાતાવરણ હતું। મને તો એમ હતું કે વરસાદ જેવું થશે, પણ વરસાદ જેવું છે નહીં। આજે મસ્ત મજાનું વાતાવરણ છે। તમે પણ જો રાણીટૂંક ના ગયેલા હોય તો એકવાર ફેમિલી સાથે કે મિત્રો સાથે પ્લાન બનાવજો। ખરેખર બહુ મસ્ત જગ્યા છે। મેં તો એવું સાંભળ્યું છે, હજી હું ગયેલો નથી, પહેલી વાર જઉં છું, પણ એવું સાંભળ્યું છે। ને દાંતીવાડા ડેમનો તો આ હાસુ નજારો છે, બહુ મસ્ત મજાનો। તો પછી આપણે આવી ગયા છે દાંતીવાડાથી આગળ ને હવે આપણે આપણી મંજિલ તરફ જઈ રહ્યા છીએ। અને હું પ્રતિકભાઈ તો સવારના નીકળ્યા ત્યારથી એક્સાઇટેડ છીએ કે આપણે જઈએ ને જોઈએ કેવી જગ્યા છે, બહુ મસ્ત। કેમ કે લોકોએ ચર્ચા કરેલી હતી એટલે સાંભળેલું હતું આપણે તો। અને આપણે આપણા રસ્તા ઉપર આવી ગયા છે, મેઇન રસ્તા ઉપર। અહીંયાથી હવે સીધા આપણે રાણીટૂંક જવાય છે। તો જુઓ, થોડો કાચો રસ્તો છે પણ આવે છે મજા। અને મૂન પ્રતિકભાઈ તો મસ્ત પ્રતિકભાઈના મોબાઈલમાં ગીતો ચાલુ કર્યા અને સાંભળતા દેખો હવે જઈ રહ્યા છે મજા કરતાં કરતાં। અને ખરેખર જો ફરવાની મજા આવતી હોય ને તો બાઇક ઉપર અથવા એક્ટિવા ઉપર જ મજા આવે ગાડીઓ કરતાં। મારું તો માનવાનું એ છે। તમને એક્ટિવા વધુ પ્રિફર કરો કે બાઇક, તે નીચે કોમેન્ટમાં જણાવજો ખાસ। તો પછી આપણે જઈ રહ્યા છીએ આપણા મંજિલ તરફ। અને આપણે ફાઇનલી ગાઈસ આવી ગયો છે આ રસ્તો। હવે અહીંયાથી આપણે રાઈટ સાઈડ જઈશું એટલે સીધા રાણીટૂંક જવાશે। અને તમે જોઈ શકો મસ્ત મજાનું વાતાવરણ છે અને આજુબાજુ પહાડો અને કુદરતી દ્રશ્ય, ખરેખર બહુ મસ્ત આનંદ આવે એવી જગ્યા છે। તો હવે ફાઇનલી થોડી જ વારમાં આપણે પહોંચી જઈશું રાણીટૂંક। બસ હવે થોડું જ બાકી રહ્યું છે। તો તમે પણ મારી સાથે બ્લોગના અંદર જોડાઈ રહેજો। અને હા, ખાસ તમને જે જગ્યા ગમે, મેં આગળ પણ કહ્યું કે તમને જે જગ્યાનો બ્લોગ જોતો હોય અથવા જે પણ જગ્યા તમને ગમતી હોય અને તમારે એનો વિડીયો જોવો હોય તો નીચે કમેન્ટના અંદર તમે એ જગ્યા સજેસ્ટ કરી શકો છો। તો આપણે ચોક્કસ ટ્રાય કરશું કે હવે નેક્સ્ટ વિડીયો કે આવનારા બીજા વિડીયો તે જગ્યા ઉપર જઈને આપણે તેનો બ્લોગ બનાવશું। તો એકવાર તમે સજેસ્ટ કરજો। અને તમને જો કોઈ એડવાઇસ આપવી હોય કે આ રીતે નહીં પણ આ રીતે કરો તો વધારે સારું રહેશે, તો તમે નીચે એડવાઇસ પણ કોમેન્ટના અંદર આપી શકો છો। તો શું આપણે બીજી વાર તે મુદ્દા ઉપર ખાસ ધ્યાન રાખશું, બરાબર? તો બસ મિત્રો, તમે સપોર્ટ કરતા રહેજો અને લાઇક, કોમેન્ટ અને શેર ખાસ કરજો। તમે જે રીતે સબસ્ક્રાઈબના અંદર 1000 કરીને મને સપોર્ટ આપ્યો છે, બસ એ રીતે સાથ સહકાર આપતા રહેજો। તો શું આપણને એનાથી પણ વધારે, એનાથી પણ સારી ક્વોલિટીમાં, એનાથી પણ વધારે આઈડિયા આવે તે માટે તમે ખાસ સપોર્ટ કરજો। તો હવે બસ ફાઇનલી આપણે 500 મીટર જેવું બાકી રહ્યું છે અને પહોંચી જવા આવ્યા છીએ રાણીટૂંક। અને અહીંયાથી થોડો કાચો રસ્તો છે। તો જો તમને એડવેન્ચરવાળી જગ્યા કે રાઈડવાળી જગ્યા કરવી ગમતી હોય તો તમે અહીંયા ચોક્કસ આવી શકો તમારી ફેમિલી સાથે। અને હા, વન ડે પિકનિક માટે તો ખરેખર બહુ બેસ્ટ જગ્યા છે। કોઈને વન ડે પિકનિક બીજી મનાવી હોય તો ખરેખર બહુ આનંદમય જગ્યા છે। તો ફાઇનલી હવે મિત્રો આપણે પહોંચી ગયા છે રાણીટૂંક। અને અહીંયાથી પછી સીડીની ચડાઈ છે, તો સીડી ચડવાની ચાલુ કરી દીધી છે। અને આપણે આજુબાજુ મસ્ત વાતાવરણ છે, જંગલ જેવું છે, તે બહુ મસ્ત આનંદ આવે એવું છે। કુદરતી સૌંદર્ય એકદમ બહુ મસ્ત છે। અને આપણા પ્રતિકભાઈ ખુશ થઈ ગયા અહીંયા પહોંચીને। ક્યારના રસ્તામાં કહેતા હતા મને કે ભાઈ ક્યારે વાર પહોંચશો, કેટલી વાર છે, હજી કેટલી વાર છે।
પણ બસ હવે ફાઇનલી ચડાઈ ચાલુ કરી દીધી છે. અને ખરેખર ભાઈ બહુ ખતરનાક જગ્યાએ થાકી જવાય એવું છે, કારણ કે એકદમ સીડી સીધી ચડવાની છે. અમારા પ્રતિકભાઈ તો થાકીને બેસી ગયા, આગળ તો ચાલતા હતા પણ અહીંયા એમ થાકી ગયા. ખરેખર પણ બહુ ચડાઈ બહુ એકદમ સીધી છે ભાઈ, થાકી જવાય એવું છે. પણ કંઈ નહીં, કહેવાય સબ્ર કા ફલ મીઠા હોતા હે. ઉપર જઈને એટલી જ આપણને મજા આવવાની છે. પણ કહેવાય છે ને, જેટલો થાક લાગ્યો એટલી ડબલ મજા પણ આવે છે, કારણ કે અહીંયા આજુબાજુ મસ્ત ગ્રીનરી છે અને વાતાવરણ બી બહુ મસ્ત છે. તો અમે તો હવે અહીંયા ઊભા રહ્યા થોડી વાર માટે આરામ કરીને, પછી પાછા ચડાઈ ચાલુ કરશું. તો તમે જોઈ શકો અમે ફાઇનલી ઉપર આવી ગયા છીએ અને મસ્ત મજાનું મસ્ત વાતાવરણ છે. તો અહીંયાથી હવે આપણે જઈશું દર્શન કરવા માટે. મહાદેવજીનું મંદિર છે, માતાજીનું મંદિર છે. અને આ જગ્યાનું નામ રાણી ટૂંક એટલા માટે પડ્યું કારણ કે તમે જોઈ શકો એકદમ પહાડ પર જગ્યા છે. અને અહીંયા જે રાણી હતા એમને પોતાનું જીવન અહીંયાથી કૂદીને ટૂંકાવી દીધું હતું. તો ત્યારથી આ જગ્યાને રાણી ટૂંક નામથી જાણવામાં આવે છે. તો પછી આપણે ફાઇનલી હવે અહીંયા પહોંચી ગયા છીએ. ને બહુ મસ્ત મંદિર છે, બહુ મસ્ત પહાડ ઉપર આવેલું છે, તો વાતાવરણ બી બહુ મસ્ત છે. તો આપણે પહેલાં તો કરી દઈએ માતાજીના દર્શન. માતાજીના દર્શન કરી લીધા, ત્યારબાદ હવે આપણે ગણપતિ દાદાના દર્શન કરી લઈએ. આજુબાજુ બહુ બધા મંદિર પણ બનાવેલા છે, તો મસ્ત મજા આવે એવી જ વાતાવરણ જગ્યાએ. તો તમે પણ તમારી ફેમિલી સાથે એકવાર આવજો. જય હનુમાન દાદા. હનુમાનજીના પણ દર્શન કરી લીધા અને હવે મસ્ત મહાદેવજીના દર્શન કરી દઈએ. તો જો તમને આ વ્લોગ ગમે તો કોમેન્ટના અંદર મસ્ત હર હર મહાદેવ કરીને કોમેન્ટ લખજો, તો જેથી કરીને મને પણ ઉત્સાહ આવે અને તમને પણ આવી નવી નવી જગ્યાઓ હું બતાવતો રહીશ, તમને લોકોને પણ આનંદ આવે. તો પછી આપણે મહાદેવજીના મસ્ત દર્શન કરી દીધા શાંતિથી. અને મહાદેવજીના દર્શન કરીને પછી અમે બંને ભાઈઓ આગળ આવી ગયા નદી તરફ. શું કહો પ્રતિકભાઈ, મજા આવી? હા, પ્રતિકભાઈને તો બહુ બધી મજા આવી ગઈ છે. તો અહીંયાથી દેખો પછી મંદિરના પાછળના ભાગમાં આપણે જઈએ ને તો ત્યાં મસ્ત મજાનું એક નદી છે નાહવા માટે, અને એક મસ્ત મજાનો ધોધ પડે છે. અને ત્યાં મસ્ત અમુક લોકો નાય પણ છે, એન્જોય પણ કરે છે. તો તમે પણ તમારી ફેમિલી સાથે આવો તો અહીંયા વન ડે પિકનિક આરામથી મનાવી શકો છો. અને જો જમવાનું ને નાસ્તો કે એવું કંઈ લઈને આવો તો અહીંયા મસ્ત નાસ્તો પણ બેસીને તમે કરી શકો છો. ગરમી તો બહુ છે ભાઈ આજે. અમને એમ હતું કે ઠંડક રહેશે, પણ ઠંડક જેવું વાતાવરણ નથી. પણ ખરેખર આનંદ તો બહુ આવી ગયો ભાઈ. તમે પણ તમારી ફેમિલી સાથે અહીંયા આવી શકો છો. અને મસ્ત જો તમારે નાહવાના પ્લાનથી આવવું હોય તો બહુ મસ્ત જગ્યા છે અને એકદમ સેફ પણ છે. તો તમે અહીંયા આવીને મસ્ત એન્જોય કરી શકો છો. અને પણ જો તમને બતાવું, આ રીતનો મસ્ત સરસ મજાનો ધોધ ને આજુબાજુ મસ્ત કુદરતી સૌંદર્ય છે અને મસ્ત મજાની આનંદ આવે એવી જગ્યાએ. તો તમે પણ તમારી ફેમિલી સાથે જરૂર આવો વિઝિટ કરવા માટે, ફરો, એન્જોય કરો. અને જો તમને આ વ્લોગ ગમે તો હા, લાઈક, શેર ને કોમેન્ટ જરૂર કરજો, બરાબર? તો જોઈ લો એકવાર તમને સિનેમેટિક શોટ બતાવી દઉં. આ રીતનું મસ્ત વાતાવરણ છે આજુબાજુ. પાછળની બાજુ સામે દાંતીવાડા ડેમ છે અને આ રીતનું મસ્ત પહાડ ઉપર આવેલું છે. જગ્યા બહુ મસ્ત છે, ખરેખર આનંદ આવી જગ્યા છે. તો પછી ત્યાંથી અમે દર્શન કરીને થોડી વાર બેસીને અમે નીકળી ગયા છીએ. તો હવે અમે જઈ રહ્યા છીએ પાછા રિટર્ન. તો ખરેખર અમને તો બહુ મજા આવી. તમે લોકો પણ એકવાર જરૂર આવજો અહીંયા, તમને પણ બહુ આનંદ આવશે. અને હવે અમે ગણીએ છીએ સીડીઓ કેટલી છે. સીડીઓ ગણતા ગણતા નીચે ઉતરી તો રહ્યા છીએ. અને પછી આપણને આજુબાજુના મળી ગયા મિત્રો, ને મિત્રો ખુશ થઈ ગયા આપણને દેખીને વ્લોગ બનાવતા બનાવતા અને કહી રહ્યા છે કે લાઈક કરજો ભાઈના વિડીયોને. તો હા, તમે લોકો ચોક્કસથી લાઈક કરજો. તો તમારી લાઈક અને કોમેન્ટથી અમને બહુ મસ્ત જુસ્સો મળે કે અમે નવા જગ્યા જતા રહીએ, નવી નવી જગ્યા બતાવતા રહીએ. અને અમારા પ્રતિકભાઈ હવે રિટર્નમાં તો આગળ ને આગળ થઈ રહ્યા છે. થોડા થાકી ગયા છે પણ મજા. તો અહીંયા તમે તમારી ફેમિલી સાથે આવી શકો છો અને ખરેખર બહુ એન્જોય કરી શકો છો. અહીંયા જો તમે ઘરેથી નાસ્તો કે કંઈ પણ જમવાનું લઈને આવો તો અહીંયા બેસીને તમે આરામથી જમી પણ શકો છો અને એન્જોય પણ કરી શકો છો. ખરેખર બહુ આનંદ આવી જગ્યા છે. તો આપણે તો પછી એન્જોય કરીને થોડા પડાવી દીધા ફોટા અને પછી નીકળી ગયા અહીંયાથી પાછા રિટર્ન ઘરે જવા માટે. તો આપણે અહીંયા મસ્ત ઘરે જતા હતા અને સામે મસ્ત દાંતીવાડા ડેમ આવ્યો. તો દાંતીવાડા ડેમને જોઈ લીધો, જોઈ શકો તમે બી. ને પછી આપણે મસ્ત પાછા રિટર્ન થઈ ગયા અહીંયાથી અને હવે આપણે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો તમને ખરેખર જો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં.
અને કોમેન્ટ કરજો. તો તમને શું જોવું ગમે છે એ પણ મને કહેજો. તો આપણે ચોક્કસથી જગ્યા જઈશું, બતાવીશું ને એનો પણ વ્લોગ લઈશું. તો આપણે આવી ગયા છીએ દાંતીવાડા નજીક. પ્રતિકભાઈનું અમારું ગામ છે સિકરિયા. તો એમના ઘરે આવી ગયા. એમનું ઘર હાલ થોડું રિનોવેશનનું કામ ચાલતું હતું, તો એ જોવા માટે આવી ગયા છે કે બરાબર કર્યું છે કે નહીં રિનોવેશન. તો આ અમારા પ્રતિકભાઈનું ગામ છે. અને ખરેખર સાચું કહું તો પહેલાંના જમાનામાં ગામમાં રહેવાની જ બહુ મજા આવતી હતી. ખરેખર આનંદ આવી ગયો ઘર દેખીને. પછી ત્યાંથી અમે સીધા આવી ગયા છે પાલનપુર. અને અમારા પ્રતિકભાઈને નવી ગાડી લેવાનો વિચાર છે, તો હુન્ડાઈના શોરૂમમાં આવ્યા હતા ગાડી દેખવા માટે. ને અમારા પ્રતિકભાઈનું ચોઈસ છે કે વેરના ગાડી જ લેવી છે. તો આ છે વેરના ગાડી, બહુ મસ્ત લાગે છે. અને એમને ટોપ મોડલ લેવું છે સનરૂફવાળો. તો જોઈ લઈએ આપણે ગાડીના 360 વ્યૂ કેવું લાગે છે બધી બાજુથી. અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો તમારા મિત્રો સાથે. અને હા, જે રીતે તમે મને સપોર્ટ કર્યો છે બસ એ રીતે સપોર્ટ કરતા રહેજો. તો મને પણ બહુ આનંદ આવે, મજા આવે વ્લોગ બનાવવાની. અને તમને જેમ મેં આગળ કીધું એ રીતે કે હવે તમારે જે રીતનો અને જે જગ્યાનો વ્લોગ જોઈએ એ જગ્યા નીચે ખાસ કોમેન્ટમાં તમે લખજો. તો આપણે એ જગ્યા ઉપર જઈને ખાસ વ્લોગ બનાવવાનો ટ્રાય કરશું. તો હવે આપણે અહીંયા વ્લોગને પૂરો કરીએ છીએ. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જે લોકો સબસ્ક્રાઈબ ના કરેલું હોય એ લોકો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરજો. જય માતાજી મિત્રો, થેન્ક યુ સો મચ.